બીબી ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો ફરિયાદ નહીં નિર્ણય લેવાનો, મૌન નહીં અવાજ ઉઠાવો। સ્થાનિક રાજ્યની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી હોય ત્યારે ઉમેદવારો ચૂંટણીનો જોર લગાવી ફેરણી અને મિટિંગો યોજતા હોય છે। વડોદરા શહેરના યાકુતપુરા વોર્ડ નંબર 6ના કોંગ્રેસના ઉમેદવાર સંજીદા બેગમ સૈયદ, પાર્વતીબેન સોલંકી, મેહુલ કુમાર પંડ્યા, હરીશભાઈ ઓર યાકુતપુરાના પહેલવાનના ખાંચાથી લઈ વિસ્તારમાં ફેરણી દરમિયાન ઘેર ઘેર જઈ મુલાકાત લઈ રહ્યા છે। જે દ્રશ્ય અમારા કેમેરામાં ખેદ થયા હતા। સ્થાનિકો દ્વારા ઠેર ઠેર તેઓને ફૂલહાર પહેરાવી 100% વોટિંગ કરીશું તેમ બાહેધરી આપી રહ્યા હતા। વોર્ડ નંબર 6ના ઉમેદવારો મીડિયા સમક્ષ શું કહી રહ્યા છે તે પણ સાંભળો। રિપોર્ટ અઝીઝ ઝુપેલવાલા। સંજીદાબેન, આ વખતે લોકો રોડ રસ્તા ડ્રેનેજથી કંટાળી ગયા છે। આ વખતે કોંગ્રેસનો કઈ ઉત્સાહ વધારે લાગી રહ્યો છે, કેવું લાગે છે તમને? અમને લાગે છે કે અમારી સીટો આવશે ને બહુમતીથી આવશે। તમારા વોર્ડ નંબર 6માં કયા કયા ઉમેદવારો છે? અમારા વોર્ડ નંબર 6માં હરિભાઈ છે, પાર્વતીબેન છે અને મેહુલભાઈ પંડ્યા છે ને હું 6 નંબરે વોટિંગના સમયે શું મેસેજ આપશો બધા? હું બધાને એક જ મેસેજ આપવા માંગુ છું કે સવારે જલ્દીથી જલ્દી બધા ઉઠીને વોટ કરી આવે। કયા કયા નંબર છે તમારા? અમારા નંબર છે 7, 8, 12, 13। વોર્ડ નંબર 6માં કોંગ્રેસ પક્ષે જ્યારે અમારા ઉમેદવાર સંજીદાબેન સૈયદ, મેહુલભાઈ પંડ્યા, પાર્વતીબેન સોલંકી અને હું જાતે હેરી વોર્ડ હરીશ છગનભાઈ વોર્ડ ને ઉમેદવારી કરવાનો મોકો આપ્યો હોય તો આ વિસ્તારમાં જ્યારે યાકુતપુરા વિસ્તારમાં હવે ફેરણી કરતા અમને જોવામાં આવે છે કે આ વિસ્તારને ભાજપ દ્વારા વંચિત રાખવામાં આવે છે, કેમ કે આ કોંગ્રેસ ને દર વખતે આ લોકો ખુબલે ને ખુબલે મત આપે છે। આ વખતે પણ વધુ મત મળે એ રીતે અમે બધી જ પબ્લિકને આહવાન કરી રહ્યા છે। સાથે સાથે વડોદરા શહેરની 6 નંબરની જે પેનલ છે એ આ વખતે ભવ્ય જીત થવાની છે એવી આશા સાથે અમે લોકોના કામ કરતા રહીશું। વોર્ડ નંબર 6ના સ્થાનિકોનો આટલો ઉત્સાહ જોઈને કેવું લાગે છે પેનલ સાથે આવવાનો? વોર્ડ નંબર 6માં જે અમે અહીંયા વિસ્તારમાં ફેરણી કરી રહ્યા છે એનો ઉત્સાહ એટલો અનેરો છે કે દર વખતે જે આજે 30-35 વર્ષથી જ્યારે અમે ભાજપનું શાસન જોયું છે તો એ શાસન દરમિયાન આ લોકોના કામ થયા નથી, એના કારણે પબ્લિકમાં અત્યારે જન આક્રોશ છે અને આક્રોશના કારણે આ વખતે એ આક્રોશ મતમાં પરિવર્તિત થઈ અને કોંગ્રેસની પેનલ જીતશે એવી અમને આશા છે। અનેક લોકોની સોચ હોય છે કે કોર્પોરેટર જીત્યા પછી કઈ આવવાના નથી, એમના માટે શું મેસેજ કહેશો તમે? સ્થાનિક લોકો માટે મેં એટલું જ કહેવા માંગીશ કે જે લોકો આપણે આવું કરે છે કે આપણે જીત્યા પછી નહીં આવતા, પર આને અમારી પાર્ટી પર વિશ્વાસ કરો અને અમે આપણે ભાજપ જેવા નથી અને આને આપણે આને જે અમારી કોંગ્રેસ પાર્ટી છે એને આપણે દર વખતે તમારી જોડે છે અને તમારી સાથે છે। શું નામ છે તમારું? રોનક પ્રભુભાઈ સોલંકી। એકચ્યુઅલી આજે અમે 6 નંબરમાં યાકુતપુરામાં ફેરણી કરી રહ્યા છે। ખૂબ જનપ્રતિસાદ મળી રહ્યો છે અમને। અમે જોઈએ તો અમે 4 લોકલ મુદ્દા પર ઇલેક્શન લડવા નીકળ્યા છે। રોડ, પાણી, સ્ટ્રીટ લાઇટ અને ડ્રેનેજ, એમાં પુષ્કળ એટલી કમ્પ્લેનો છે કે આ ભ્રષ્ટાચારી લોકોએ કોઈ જગ્યાએ કામ કર્યું નથી। યાકુતપુરાની એકલી વાત નથી, આ આખા 6 નંબરની સમસ્યા છે કે રોડ જો, પાણી જો કે ડ્રેનેજ જો, ડ્રેનેજો તો ઉભરાતી હોય, પાણી તો લો પ્રેશરથી આવે અને રોડ તો કોઈ જગ્યાએ રોડ તો ઠીક છે, એક ગટરનું ઢાંકણ બી આ લોકોએ સીધું નથી કર્યું। એટલે ફક્ત અને ફક્ત ભ્રષ્ટાચાર કર્યો છે અને આ વખતે જનતા જાગૃત થઈ ગઈ છે અને ચોક્કસપણે મને કહે પરિવર્તનનો શંખનાદને, પરિવર્તનની પેનલને વિજય બનાવશે। ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।